સાંભળો, મારી જરાય ઈચ્છા નહોતી અહીંયા આવીને રહેવાની, પણ એ તો મમ્મી અને પપ્પાની વાત હું ટાળી નહોતી શકતી, એટલા માટે ચૂપચાપ અહીંયા દેરજીના પરિવાર સાથે રહેવા આવતી રહી. પરંતુ તમે નથી જાણતા કે અહીંયા અમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. હું પોતાનું અપમાન તો સહન કરી શકું છું, પરંતુ બાળકો સાથે આવો વ્યવહાર હવે મારાથી સહન નથી થતો. આનાથી તો સારું હોત કે આપણે ગામડે જ રહ્યા હોત, કમસે કમ ઇજ્જતથી તો જીવન જીવતા. મીરા રડતા રડતા પોતાના પતિ મહેશને કહે છે. મહેશ બોલ્યો, કેમ, એવું શું થઈ ગયું? બધું બરાબર તો ચાલી રહ્યું છે, અને એમ પણ આ ઘર માત્ર મુકેશ જનું નહીં બલ્કિ આપણું પણ છે. પપ્પાએ એટલા માટે તો આ શહેરમાં આટલું મોટું ઘર બનાવ્યું જેથી આપણે બધા મળીને એક સાથે રહી શકીએ. હું તો આખો દિવસ ઘરમાં રહેતો નથી, તેથી મને ખબર નથી કે આખરે શું થયું છે. તો મને સ્પષ્ટપણે જણાય. મીરાએ કહ્યું, આપણું બાળકોનું એડમિશન દેરજીએ સરકારી સ્કૂલમાં કરાવ્યું તો હું કાંઈ ના બોલી. એમ વિચારી કે શિક્ષા તો ક્યાંય પણ મેળવી શકાય છે. હવે તેમના બાળકો અંગ્રેજી સ્કૂલમાં ભણે છે તો તેમાં પણ તેમનું ખર્ચ થતો હશે, પરંતુ આ શહેરની છેતરપિંડી ક્યાંક આપણું આત્મસન્માન ના છીનવી લે આપણી પાસેથી. મેં તમને કહ્યું નહીં, મારી દેરાણી અમિતાએ આપણા આવ્યાના થોડા દિવસ પછી જ ઘરની કામવાળીને એમ કહીને કાઢી મૂકી કે હવે ભાભી આવી ગઈ છે તો તે જ ઘરનું કામ સંભાળશે. પણ મેં એ વાતનું પણ એટલું ખોટું ના લગાડ્યું, એમ વિચારીને કે આપણું ઘર છે તો ઘરનું કામ હું કરી લઈશ. મહેશે કહ્યું, વાતને જલેબીની જેમ ગોળ ગોળ ફેરવીને કેમ બોલી રહી છે? સ્પષ્ટપણે કે આખરી સમસ્યા શું છે? મીરા બોલી, હવે તમને શું કહું, તમારા ગયા પછી જેવું જ મેં રુચિ અને રોહિતને ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું આપ્યું હતું, અમિતાએ મને કહ્યું, ભાભી, ડાઇનિંગ ટેબલનું કપડું બહુ મોંઘું છે, તમે તમારા બાળકોને નીચે બેસાડીને ખાવાનું ખવડાવો. મેં કહ્યું, અમિતા, જો બાળકો નીચે બેસીને ખાય તો ક્યાંક તેમનો યુનિફોર્મ ગંદો ના થઈ જાય તો? આ વાત પર અમિતાએ હસીને કહ્યું કે તેઓ ક્યાં કોઈ કોન્વેન્ટ સ્કૂલમાં જાય છે, આખરે જવાનું તો સરકારી સ્કૂલમાં છે ને, તો ગંદા કપડામાં પણ જાય તો તેમનું માન ઓછું નહીં થઈ જાય? તો હસતા હસતા બાળકોને કહ્યું, કોઈ વાંધો નહીં, બાળકો ગામમાં પણ તો લોકો નીચે બેસીને જ ખાય છે. લોકો કહે છે કે ધરતી માતાના ખોળામાં બેસીને ખાવાથી બાળકો ખૂબ પ્રગતિ કરે છે, તો ચાલો તમે લોકો પણ નીચે બેસીને જમી લો. આટલું કહીને હું બાળકોને ખાવાનું આપીને રસોડામાં તેમના માટે પાણી લેવા જતી રહી. બાળકોને ખાતા જોઈને અમિતાએ કહ્યું, ખાવો ખાવો, છેલ્લા 3 મહિનાથી તમે લોકો ખાઈ જતો રહ્યા છો. તમને લોકોને પણ લાગતું હશે કે આ તમારા બાપની જ કમાણી છે, પણ થોડું ઓછું ખાશો તો મરી નહીં જાઓ. અને ખાવાનું મફત નથી આવતું કે રાત દિવસ તમે લોકો હસતા રહો છો. શહેરમાં આવીને પણ આ લોકો એવાને એવા ડફોળ જ રહ્યા. પાણી લઈને આવી રહેલી મીરાએ જ્યારે આ બધી વાતો સાંભળી તો તેના પગ ત્યાં જ થંભી ગયા. મીરાએ તે વખતે કાંઈ ના કહ્યું, પણ ત્યાર પછી બાળકોને સ્કૂલમાં મોકલીને અમિતાને કહ્યું, અમિતા, શું અમારું અહીં રહેવું તને પસંદ નથી? અમિતાએ કહ્યું, ભાભી, પસંદ હોય કે ના હોય, હવે પપ્પાનું કહેલું અમે કેવી રીતે ટાળી શકીએ? પણ મારી તમને એક વિનંતી છે કે જ્યારે પણ મારી કોઈ બહેનપણી આવે તો મને નામ લઈને ના બોલાવતા. મને મેડમ કહેજો. હવે જાવું, રસોડાનું બધું કામ પૂરું કરો. આટલું કહીને અમિતા ફોન લઈને પોતાના રૂમમાં જતી રહી. મીરાએ મહેશને આખી વાત કહેતા કહ્યું, બસ બહુ થયું, શહેરમાં આવીને સારી જિંદગીના સુંદર સપના જોતા જોતા આપણા બાળકો પોતાને અપમાનિત ના મહેસૂસ કરવા લાગ્યા અને અહીંના નોકર બનીને ના રહી જાય. ચાલો આપણા શહેર કે ગામોમાં જઈએ, ઓછું કમાઈશું પણ ત્યાં જ સન્માન સાથે રહીશું. આટલું કહેતા કહેતા મીરાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મહેશ બોલ્યો, ઠીક છે, જઈશું, પણ હું આ અંગે એકવાર મહેકેશ સાથે જરૂર વાત કરીશ અને આખી વાત સ્પષ્ટપણે તેને જણાવીશ. મીરાએ કહ્યું, એનો કોઈ ફાયદો નહીં થાય, જોજો. દેરજી પોતાના પત્ની જે સાચી માનશે તો. મહેશે કહ્યું, તેમ છતાં પણ એકવાર ભાઈ સાથે વાત કરવામાં શું વાંધો છે? સાંજે જેવો જ મુકેશ ઘરે આવ્યો તો મહેશે કહ્યું, મુકેશ, શું અમારા અહીં રહેવાથી તારા પરિવારને કોઈ સમસ્યા થઈ રહી છે કે શું? કારણ કે થોડા દિવસોથી હું જોઈ રહ્યો છું મારી પત્ની અને મારા બાળકો સાથે અહીંયા સારું વર્તન નથી
કરવામાં આવતું મુકેશે હસીને કહ્યું, ભાઈ, હું સમજી શકું છું કે તમે લોકો નાના શહેરમાંથી આવ્યા અને સાથે ગામડાના રહેવાસી છો તો શહેરની જિંદગીમાં એડજસ્ટ નહીં થઈ શકો, પણ અહીં રહેવાનો નિર્ણય તમારો હતો, મારો નહીં. અને જે વધુ કમાય તેની પત્ની અને પરિવારને સન્માન તો એટલું જ મળશે ને, તો જેટલું મળી રહ્યું છે તેમાં ખુશ રહો, આનાથી વધારે. ત્યારે મહેશ કાંઈ પણ કહેવું યોગ્ય ન માન્યું અને બીજા જ દિવસે તે પોતાનું બધું સામાન લઈને પરિવાર સાથે ગામડે જતો રહ્યો. સવારે 8 વાગે દરવાજો ખખડ્યો. કમલાજીએ જેવો જ દરવાજો ખોલ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, અરે બેટા, તારી સાથે અને વહુ બાળકો સાથે શું થયું? બધું બરાબર તો છે ને? તો મહેશે કહ્યું, બધું જ બરાબર છે માં, પણ હવે અમે બધા અહીં જ રહીશું. આટલું કહીને મહેશ અંદર જવા લાગ્યો તો તેના પિતા અરવિંદજી બોલ્યા, કંઈક થયું છે કે શું મહેશ? કે તારો અને વહુનો ચહેરો ઉતરેલો છે અને અચાનક આખા પરિવાર સાથે તું અહીંયા કેમ આવી ગયો? મીરાએ બાળકોને અંદર મોકલ્યા તો મહેશે કહ્યું, મમ્મી પપ્પા તમે લોકોએ અને મુકેશ છે અમને અંધારામાં કેમ રાખ્યા? મને એવું કહેવામાં આવ્યું હતું કે શહેરનું જે ઘર છે તે અમારા બંને ભાઈઓનું છે. હું ઓછું ભણેલો ગણેલો છું. અમારા શહેરમાં મને સારી નોકરી નહોતી મળી રહી, તેથી મેં ત્યાં જઈને રહેવાની વાત માની લીધી અને આજ્ઞાકારી પુત્ર અને મોટો ભાઈ બનીને ત્યાં રહેવા લાગ્યો. શું આજ ભૂલ હતી મારી? કમલાજીએ કહ્યું, બેટા, આખરે થયું છે શું એ તો અમને જણાય. મહેશે કહ્યું, મમ્મી, હું માનું છું કે હું ઓછું કમાતો હતો, પત્ની અને બંને બાળકો માટે ખૂબ જ મુશ્કેલીથી ગુજારો કરતો હતો, પણ તમે બધાએ મને શું કહ્યું હતું કે અમદાવાદમાં જમીન લઈને ત્યાં ઘર બનાવી દઈએ, બંને ભાઈ હળી મળીને રહેજો અને જે કાંઈ જરૂર પડશે તે અમે ગામડેથી મોકલાવી દઈશું. આ ઉપરાંત ઘર બનાવવાની જવાબદારી પણ તમે લોકોએ મુકેશને આપી દીધી. શું તમે લોકો જાણો છો કે પૈસાનું રોકાણ તો તમે લોકો જ કરી રહ્યા હતા, પણ મુકેશ પોતાની અનુકૂળતા મુજબ ઘર બનાવી રહ્યો હતો. શું મને આ બધું કહેવાની જરૂર પણ ના લાગી તમને લોકોને કે તે ઘરના બધા જ પૈસા તમે આપ્યા હતા? લાગે છે કે મુકેશ વધુ કમાય છે તો તમે લોકો તેના પર વધુ ભરોસો કરો છો, મારા પર નહીં. અરવિંદજીએ કહ્યું, બેટા, હું માનું છું કે પરિસ્થિતિને લીધે મેં તને વધારે ભણાવ્યો ગણાવ્યો નહીં, પણ તારી ઈમાનદારી પર અમે ક્યારેય શંકા નથી કરી, તેથી જ તો તને ત્યાં રહેવાની સલાહ આપી કે તું રહીશ તો મુકેશ પણ કોઈ ભૂલ નહીં કરે. મહેશે કહ્યું, રહેવા દો પપ્પા, તમે જાણો છો કે અમે તમારા કહેવાથી ત્યાં રહેવા જતા તો રહ્યા, પણ બદલામાં મારી પત્ની અને મારા બાળકો કેટલો તિરસ્કાર સહન કરતા હતા. મારા બાળકોને ભૂખ્યા રાખતી હતી, તમારી નાની વહુ અને પોતાના બાળકોને ભરપેટ ખવડાવતી હતી, ઉપરથી સંભળાવતી રહેતી હતી કે આ તમારા બાપની કમાણી નથી. કમલાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, નાની વહુ આવું કેવી રીતે કરી શકે? મીરાએ રડતા રડતા કહ્યું, મમ્મી, તમારી કસમ ખાઈને કહું છું કે હું કાંઈ ખોટું નહીં બોલું, પણ જેટલી આપણે અમિતાને ઓળખીએ છીએ તે એવી જરાય પણ નથી. મને તો તે ઘરની નોકરાણી સમજતી હતી. જ્યારે પણ હું બાળકોને ખાવાનું આપતી હતી તો તેમની થાળીમાંથી તે અડધું ખાવાનું કાઢીને લઈ જતી હતી અને મારા બાળકો આશા ભરી નજરે મારી સામે જોતા હતા. મને કહો મમ્મી, મારો કે મારા બાળકોનો શું વાંક હતો? એટલું જ ને કે અમે પોતાના વડીલોની વાત માની? આટલું કહીને મીરા જોરથી રડવા લાગી. કમલાજીએ કહ્યું, પણ વહુ ઘર તો તમારા બંને માટે બનાવવામાં આવ્યું હતું, તો પછી મુકેશ કે અમિતા તારી સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે? અને મહેશ, તું અહીંયા ખેતીવાડી કેવી રીતે કરીશ? બેટા, અમે તો એવું જ વિચારીને તને ત્યાં મોકલ્યો હતો કે શહેરમાં રહીને સારી નોકરી કરીશ તો બાળકોનો સારી રીતે ઉછેર કરી શકાશે. અહીંયા શું લખ્યું છે? મહેશે કહ્યું, બસ પપ્પા, બહુ થયું મને ને સમજાવવાનું. મારે હવે ત્યાં જઈને નથી રહેવું. અહીંયા રહીને કે મોરબીમાં જે કામ મળશે હું તેમાં ગુજરાન ચલાવી લઈશ, પણ પોતાના નાના ભાઈનો નોકર બનીને નહીં રહું. અને જે રીતે તમે મુકેશ માટે જમીન અને ઘરની વ્યવસ્થા કરી એ જ રીતે જો મારા માટે પણ વ્યવસ્થા કરી હોત તો આજે મારે આ મુશ્કેલીનો સામનો ના કરવો પડ્યો હોત. અરવિંદજીએ નીચા સ્વરમાં કહ્યું, અમારાથી ભૂલ થઈ ગઈ બેટા કે અમે તેની વાત પર ભરોસો કર્યો. તેણે કહ્યું હતું કે તમે ભાઈને
પરેશાન ના કરો, પૈસા મને આપી દો, હું બધું કરાવી દઈશ અને તે પૈસા પણ બરાબર લેતો રહ્યો અને કહેતો રહ્યો કે તને પૂછીને ઘર બનાવડાવી રહ્યો છે. આ વાત તો મને અત્યારે જ તારી પાસેથી જાણવા મળી કે તેણે તારી પાસેથી ક્યારેય કોઈ સલાહ લીધી જ નથી. કમલાજીએ કહ્યું, આ આજની વાત નથી, તમે જાણો છો તે ઉગ્ર સ્વભાવનો છે અને આ શાંત સ્વભાવનો છે, તેથી જ તો તેણે આને દગો આપ્યો અને આપણા વિશ્વાસને પણ તોડ્યો. ખેર છોડો આ બધી વાતોને. આપણે પણ ક્યાં વિચાર્યું હતું કે આપણો નાનો પુત્ર પોતાના મોટા ભાઈને જ ધોકો આપશે અને આપણો ભરોસો તોડશે. હવે તો આમના માટે પણ કંઈક વિચારવું પડશે, કારણ કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આમની જવાબદારી તો આપણી છે. મીરાએ આગળ વધીને કમલાજીનો હાથ પકડીને કહ્યું, મમ્મી, અમારે કાંઈ નથી જોઈતું, બસ તમારા લોકોનો ભરોસો અને આશીર્વાદ જ બહુ છે. ભગવાનની ઈચ્છા હશે તો અમે બંને ક્યાંય પણ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી લઈશું અને તમારા બંનેનું ધ્યાન પણ રાખીશું. બસ તમારો આશીર્વાદ મારા બાળકો ઉપર બન્યો રહે, કારણ કે બાળકોને એકલા છોડીને કોઈ બીજા ઉપર વિશ્વાસ પણ તો ના કરી શકાય. કમલાજીએ કહ્યું, હા બહુ, હવે તો બસ આ જ ભરોસો બાકી છે અને તો ચિંત રહે, અમે બંને તારી મદદ કરીશું. વહુ, ક્યારેક ક્યારેક આપણે પોતાના લોકો ઉપર એટલો વધારે ભરોસો કરી લઈએ છીએ કે તેમની વાતમાં આવીને ભૂલ કરી બેસીએ છીએ. તેથી તમે બંને પોતાના મમ્મી પપ્પાના પ્રત્યે કોઈ નફરત ના રાખતા. મહેશ આગળ વધીને બોલ્યો, મમ્મી, તમે લોકો અમારા વડીલો છો, માફી માંગીને અમને ના પાડો. બસ જ્યાં સુધી જરૂર છે તમે અમારી મદદ કરો, આનાથી વધારે અમારે બીજું કાંઈ જ નથી જોઈતું. અને પપ્પા, હું પોતાની જૂની ફેક્ટરીમાં વાત કરીને જોઈશ, જો ત્યાં કામ મળી ગયું ને તો હું અને મીરા ફરીથી કામ કરવા લાગશું અને બાળકોને હોસ્ટેલમાં પણ મોકલી દઈશું, જેથી જીવનના અવતાર ચઢાવમાં પોતાને કેવી રીતે સંભાળવા તે તેઓ પણ શીખી શકે. અરવિંદજીએ પુત્રને ગળે લગાવી લીધું અને બોલ્યા, તું મારો સાચો દીકરો છે. આટલું બધું થયા પછી પણ મેં પોતાના માતા પિતા પર ભરોસો કર્યો. આ કોઈ નાની વાત નથી, પણ તું ચિંતા ના કર, મુકેશના કર્મની સજા તેને ચોક્કસ મળીને જ રહેશે. આટલું કહીને અરવિંદજી કંઈક વિચારવા લાગ્યા. બીજા જ દિવસે અરવિંદજીએ પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી થોડા પૈસા કાઢીને મહેશના હાથમાં આપ્યા અને કહ્યું કે બાળકોના ભણતરને નુકસાન ના થવું જોઈએ, તેમને બને એટલી તકે હોસ્ટેલમાં મોકલવાની તૈયારી કરો. મહેશ અને મીરાએ બંને બાળકોનું એડમિશન કરાવ્યું અને માતા પિતાના આશીર્વાદથી તે બંનેને ફેક્ટરીમાં ખૂબ સારી નોકરી મળી ગઈ. અરવિંદજીએ વકીલને મળીને તેમને તમામ જાણકારી આપી અને જ્યારે તેમને પોતાના પુત્રને પૈસા આપ્યા હતા તેની સ્લીપ પણ બતાવી અને જણાવ્યું કે તે ઘર તેમના નામે છે, જેની લોન દર મહિને તેમના પેન્શનમાંથી કપાઈ રહી છે. વકીલે મુકેશને નોટિસ મોકલાવી તો મુકેશ અમિતા સાથે દોડીને ગામડે આવ્યો. પપ્પા, તમે અમારી સાથે આવું કેવી રીતે કરી શકો? તમે જેમ જેમ કહ્યું અમે તેમ તેમ કર્યું, તેમ છતાં પણ તમે અમને નોટિસ કેમ મોકલાવી અત્યારે ને અત્યારે જ? પોતાનો કેસ પાછો ખેંચી લો. કમલાજીએ તેમના પુત્રના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી અને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ પોતાના પિતા સાથે આવી રીતે વાત કરવાની? પહેલા પોતાના ભાઈનું અપમાન કરે છે, પછી પોતાના પિતા સાથે ઊંચા અવાજમાં વાત કરે છે. બેટા, તે ફક્ત પોતાના મોટા ભાઈને જ ધોકો નથી આપ્યો, બલકે અમારો ભરોસો પણ તોડ્યો છે. મુકેશ અમિતા તરફ જોવા લાગ્યો. એ લોકો બધું જ સમજી ગયા. એનો મતલબ મહેશ અને મીરાએ તેમને બધું જ કહી દીધું છે. અરવિંદજી બોલ્યા, તને શું લાગ્યું કે તું તારા મોટા ભાઈની અચ્છાઈનો ફાયદો ઉઠાવીશ અને તે ચૂપચાપ રહેશે? તમે લોકોએ તો પોતાના મોટા ભાઈ અને ભાભીનું અપમાન જ નથી કર્યું, પણ તે તેમના બાળકો સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો. છી, મને નહોતી ખબર કે મારી મદદ તમારી અંદર આટલું ઘમંડ ભરી દેશે કે તમે સંબંધોનું માન રાખવાનું જ ભૂલી જશો. નીકળી જાઓ આ ઘરમાંથી. હવે એ ઘર પર તો શું, અમના ગામની અમારી કોઈ પણ મિલકત પર તમારો અહીં પણ અધિકાર નહીં હોય. અમિતા બોલી. શું તો? અરવિંદજીએ કહ્યું, હા, સાચું જ સાંભળ્યું તમે, કારણ કે આ બધું મેં પોતાની મહેનતથી ભેગું કર્યું છે. તો કાયદો પણ એવું જ કહે છે કે તમને આપેલી મિલકત હું પાછી લઈ શકું છું અને પોતાની મિલકતમાંથી હું તમને બેદખલ કરી શકું છું.
તો ચાલ્યા જાઓ અહીંથી અને પોતાના ગામ ઉપર મકાન ઊભું કરો, કારણ કે તે ઘર મારા એ પુત્ર માટે છે જેણે હંમેશા મારી આજ્ઞાનું પાલન કર્યું. આટલું કહીને તેમણે મુકેશ અને અમિતા સાથે કાયમ માટે સંબંધ તોડી નાખ્યો અને તેમને એવો સબક શીખવાડ્યો કે જે તેઓ જીવનભર નહીં ભૂલી શકે અને ફરી ક્યારેય કોઈની સાથે છેતરપિંડી નહીં કરી શકે.